हेलो फ्रेंड्स, ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 છે આપણું પરમાણુઓ અને અણુ। પરમાણુ વિશેની આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી। આજે આપણે જોવાનું છે અણુ। તો એ પહેલાં આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે પરમાણુ કોને કહેવાય। તો કોઈપણ પદાર્થનો જે સૂક્ષ્મ કણ છે આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને આપણે શું કહીએ છીએ? પરમાણુ। કોઈપણ પદાર્થ લઈ લો, એને તમે ટુકડા કરતા જાઓ, અંતે એવો કણ બચી જાય કે જે તમે નરી આંખે જોઈ શકતા નથી, તો એને આપણે કહીએ છીએ પરમાણુ। એ સિવાય આપણે પરમાણુય દર વિશે પણ ભણ્યા હતા। તો હવે આપણે જોઈએ અણુ। તો પહેલાં તો કે અણુ કોને કહેવાય? તો અણુની વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકીએ કે બે કે વધારે પરમાણુનો સમૂહ। પરમાણુ જે નાના નાના કણો છે એ ભેગા મળીને શેની રચના કરે છે? અણુની। એટલે કે પરમાણુઓ સમૂહ જેને આપણે શું કહીએ છીએ? અણુ। હવે એ અણુ, એ પરમાણુના જે આપણે ટુકડા લીધા પરમાણુ, એનો એક જુદા જુદા પરમાણુનો સમૂહ ભેગો થઈને શેની રચના કરે છે? અણુની। અને એ અણુ એવા હોય કે જે એકદમ રાસાયણિક બંધથી જોડાયેલા હોય અને એ બધા વચ્ચે એટલે બે પરમાણુઓ વચ્ચે શું હોય? આકર્ષણ બળ હોય। તો એને શું કહેવાય? પરમાણુ અણુ। તો અણુની વ્યાખ્યા આપી હોય તો એવું આપણે કહી શકીએ કે બે કે વધારે પરમાણુઓનો સમૂહ કે જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાયેલા હોય અથવા પ્રબળ આકર્ષણ ધરાવતા હોય। તો બે કે તેથી વધારે પરમાણુનો સમૂહ, બે ભાગની અંદર ડિવાઈડ કરું છું। તો બે કે તેથી વધારે પરમાણુનો સમૂહ કે જે એકબીજા સાથે રાસાયણિક બંધ અથવા પ્રબળ આકર્ષણ ધરાવતા હોય તેને શું કહેવાય? અણુ। તો પરમાણુની વિશે આપણે જોયું કે એકદમ સૂક્ષ્મ કણ કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી એવા સૂક્ષ્મ કણોનો એક સમૂહ ભેગો થઈ અને જેની રચના કરે છે એને આપણે શું કહીએ છીએ? અણુ। તો બે કે તેથી વધારે પરમાણુઓનો સમૂહ, શેનો? પરમાણુનો સમૂહ જે શેની રચના કરે છે? અણુની। અને એ અણુ કેવો હોય? તો એ અણુઓ જે પરમાણુના બે પરમાણુ તમે વિચારો તો એ બે પરમાણુ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા હોય કે તેમની વચ્ચે રાસાયણિક બંધ એટલે રાસાયણિક બંધથી બંને જોડાયેલા હોય અને એ સિવાય એ બે પરમાણુ વચ્ચે પ્રબળ આકર્ષણ હોય તો એને જ આપણે શું કહીએ છીએ? અણુ। ઉદાહરણ તરીકે લેવું હોય તો આપણે જોઈએ કે પાણીનો અણુ। પાણીનો અણુ તો તમે જાણો છો, પાણીનું અણુ સૂત્ર શું છે? H2O। તો અહીંયા બે હાઇડ્રોજનના પરમાણુઓ છે અને એક ઓક્સિજનનો એટલે કે H અને એ બંને H શેની સાથે જોડાય છે? O સાથે। તો આ બંને H છે એ O સાથે જોડાય છે એટલે અહીંયા કયો બંધ રચાય છે? રાસાયણિક બંધથી જોડાય છે। રાસાયણિક બંધથી જોડાઈ અને શેની રચના કરે છે? H2O ની। એટલે આ બે પરમાણુ, આ ત્રણ પરમાણુ, હાઇડ્રોજનના બે પરમાણુઓ અને ઓક્સિજનનો એક પરમાણુ એ ભેગા થઈ રાસાયણિક બંધથી જોડાઈ અને શેની રચના કરે છે? પાણીના એક અણુની। ક્લિયર? હવે એ જ રીતે વિચારીએ તો મીઠાનો અણુ। તો મીઠાનો અણુ તો એની ફોર્મ્યુલા શું છે? NaCl। તો અહીંયા જુઓ Na+ અથવા તો Na અને Cl એ બંને એકબીજા સાથે જોડાય છે પણ એ પહેલાં Na છે એના ઉપર કયો વીજભાર છે? ધન। આપણે આગળ ચર્ચા કરીએ આયનો વિશેની તો આયનો ધન વીજભારિત હોય અને ઋણ વીજભારિત પણ હોય। તો એ જ્યારે આવે આનો નેક્સ્ટ ટોપિક છે આપણે તો એમાં ચર્ચા કરીશું વધારે કે આયનો કોને કહેવાય। પણ અહીંયા Na+ છે તો એનો મતલબ એવો થાય કે જે સોડિયમ જે છે એ એનો વીજભાર કયો છે? ધન વીજભાર। અને ક્લોરીન છે એનો વીજભાર કયો છે? ઋણ વીજભાર। તો Na+ અને Cl- તમે જાણો છો કે આ બે જુદા જુદા વીજભારો ભેગા થાય
એટલે કે એક ધન હોય અને એક ઋણ આયન, જ્યારે ધન આયન ઋણ આયન બંને જોડાય ત્યારે એમની વચ્ચે શું હોય? પ્રબળ આકર્ષણ હોય. તમે ચુંબકવાળા ચેપ્ટરની અંદર પણ ભણ્યા હતા. જ્યારે બે અલગ અલગ ધ્રુવો જેમ કે દક્ષિણ ધ્રુવ એન ધ્રુવ અને એસ ધ્રુવ એ બંને એકબીજા સાથે જોડાય ત્યારે શું થાય? આકર્ષણ થાય. પણ એ બે સરખા ધ્રુવો એકબીજા સાથે જોડાય ત્યારે શું થાય? અપાકર્ષણ. તો અહીંયા પણ સેમ એ જ વસ્તુ છે, એક પ્લસ છે અને એક માઇનસ છે, એ બંને જોડાય છે શેનાથી? પ્રબળ આકર્ષણ બળથી. ત્યારે શેનો અણુ બને છે? મીઠાનો અણુ NaCl. તો અહીંયા શું થાય છે? પ્રબળ આકર્ષણ. તો તમે જાણો કે આ અણુ બનવા માટે રાસાયણિક બંધની જરૂરિયાત છે. બીજી શેની જરૂરિયાત છે? પ્રબળ આકર્ષણની. એ જ્યારે બે કે તેથી વધારે પરમાણુનો સમૂહ જોડાય છે ત્યારે શેનાથી? કે જેમની વચ્ચે રાસાયણિક બંધ હોય અને બીજું શું હોય? એ બંને વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય ત્યારે શું થાય છે? અણુની રચના થાય છે. એટલે કે પરમાણુ ભેગા મળી અને શેની રચના કરે છે? અણુની. તો હવે આના ઉપરથી નક્કી થાય કે પાણીનો જે અણુ છે, જે પાણીનો અણુ બને છે અથવા તો મીઠાનો અણુ જે બને છે એ અણુની અંદર શું હોય છે? તો એવા પરમાણુ સમૂહ કે જે સ્વતંત્ર, એટલે કે કોઈ પણ પદાર્થ લઈ લો, તમે કોઈ પણ પદાર્થ લો તો એનો નાનામાં નાનો અણુ કે જે શું છે? પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. હવે પરમાણુની અંદર પણ ભણ્યા હતા કે પદાર્થનો નાનામાં નાનો એકમ જેને શું કહે છે? પરમાણુ. પણ અહીંયા એક શબ્દ છે, પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તમે એને જોઈ શકો છો. જેમ કે આ ચોક છે, એને આમ ઘસું છું તો નીચે નાની નાની રજકણો ઉડે છે, તો એ તમે નરી આંખે જોઈ શકો છો રજકણો. તો એને શું કહેવાય? અણુ કહેવાય. પરમાણુ કોને કહેવાય? તો જે તમે નરી આંખે જોઈ શકતા નથી, જેના માટે જે સૂક્ષ્મદર્શક યંત્ર વડે પણ જોઈ શકાતું નથી, તો એને આપણે શું કહીએ છીએ? પરમાણુ. તો પદાર્થનો નાનામાં નાનો અણુ કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તેને શું કહેવાય? અણુ કહેવાય છે. પદાર્થનો નાનામાં નાનો અણુ કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તેને અણુ કહે છે. પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જો આના ઉપર પરમાણુની વ્યાખ્યા આપી હોય તો એવું કહી શકીએ કે પદાર્થનો નાનામાં નાનો પરમાણુ અથવા તો નાનામાં નાનો કણ કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. અહીંયા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો ન હોય તો તેને આપણે શું કહીએ છીએ? પરમાણુ. અહીંયા નાનામાં નાનો કણ લઈ શકીએ, આપણે કણ કહી શકીએ, નાનામાં નાનો કણ. કારણ કે અણુ લખીશું તો એ પરફેક્ટલી બે પરમાણુ, પણ નાનામાં નાનો કણ કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, એને શું કહેવાય? અણુ. અને જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી એને શું કહીએ? પરમાણુ. તો પરમાણુ એ પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, જ્યારે અણુ શું છે? પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો ફરીવાર વ્યાખ્યા: પદાર્થનો નાનામાં નાનો એવો કણ જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તેને શું કહે છે? અણુ કહે છે. તો પદાર્થ શેનો બનેલો છે? કોઈ પણ પદાર્થ લઈ લો તો એ પદાર્થ અણુનો સમૂહ થાય. અણુઓ બધા ભેગા થાય એટલે શું થાય? એક પદાર્થની રચના થાય. તો અણુ કઈ રીતે તૈયાર થાય છે? તો વ્યાખ્યામાં જ આપણે કહ્યું કે બે કે તેથી વધારે પરમાણુનો સમૂહ, તો જુદા જુદા પરમાણુ ભેગા મળીને શેની રચના કરશે? અણુની. તો પરમાણુનો સમૂહ ભેગો મળીને અણુની રચના કરે અને અણુનો સમૂહ ભેગો મળીને કોઈ પણ પદાર્થની રચના કરે છે. પરમાણુની વ્યાખ્યા પણ અહીંયા લખી દઈએ કે પદાર્થનો નાનામાં નાનો કણ કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી તેને પરમાણુ કહે છે. ક્લિયર? તો આ પરમાણુની વ્યાખ્યા થઈ ગઈ કે પદાર્થનો નાનામાં નાનો કણ કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી તેને શું કહે છે? પરમાણુ.
અહીંયા આપણે અણુ વિશેની ચર્ચા કરીએ છીએ તો અણુની અંદર આપણે બે વસ્તુ ભણવાની છે. એક છે તત્વનો અણુ, એક છે તત્વનો અણુ અને બીજું છે સંયોજનનો અણુ. તમે જાણો છો કે જુદા જુદા તત્વો ભેગા મળીને કોઈ સંયોજનની રચના કરે છે. તત્વ અને સંયોજન બંને વસ્તુઓ અલગ છે, એટલે આપણે તત્વની અંદર જે અણુ વપરાય છે એની ચર્ચા કરવાની છે અને બીજું છે સંયોજનનો અણુ. તો જોઈએ આપણે તત્વનો અણુ. તો તત્વનો અણુ શેના દ્વારા બને છે અને તત્વના અણુની વ્યાખ્યા શું છે એ વિશે આપણે સમજીએ. જોઈએ આપણે તત્વનો અણુ. તો તત્વનો અણુ કોને કહેવાય? તો તત્વ એટલે કોઈ એક જ પ્રકારનું તત્વ હશે, એની અંદર કોઈ મિશ્રણ હશે નહીં. તો આપણે તત્વનો અણુની વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકીએ કે એક જ પ્રકારના પરમાણુઓ જોડાઈ અને અણુ બને છે અને ત્યારે જ તેને તત્વના અણુ કહે છે. તત્વના અણુ કોને કહેવાય? તો જેની અંદર એક જ પ્રકારના પરમાણુઓ ભેગા મળી જાય, એટલે બધા જ પરમાણુ કેવા હોય? કોઈ એક જ સમૂહના હોય, તો એને આપણે શું કહીએ છીએ? તત્વનો અણુ. તો આપણી વ્યાખ્યા એ થશે કે એક જ પ્રકારના પરમાણુઓ જોડાઈને અણુ બને છે તેને શું કહે છે? તત્વનો અણુ. એક જ પ્રકારના પરમાણુઓ જોડાઈને અણુ બનાવે છે ત્યારે તે અણુને તત્વનો અણુ કહે છે. તેને શું કહેવાય? તત્વનો અણુ. એક જ પ્રકારના પરમાણુ, એટલે ધારો કે આપણે હાઇડ્રોજન વાયુની વાત કરીએ તો હાઇડ્રોજનની અંદર શું હોય છે? તો આની અંદર હાઇડ્રોજન એટલે કે H2. તો આની અંદર H અને H, આ બંને H જોડાઈ અને હાઇડ્રોજન બનાવે છે. એટલે આ H અને H બંને કેવા છે? એક જ સમૂહના પરમાણુઓ. એટલે આ બંને પરમાણુઓ ભેગા મળીને જે અણુ બનાવે છે, અણુ એટલે કે H2, તો એને આપણે શું કહીએ? તત્વનો અણુ કહી શકીએ. એ જ રીતે આપણે ઓક્સિજનની ચર્ચા કરીએ તો ઓક્સિજન એટલે કે O2. તો આની અંદર પણ એ છે O અને O બંને જોડાય છે, એટલે કે બે પરમાણુઓ જોડાઈ અને જે અણુ બનાવે છે O2, એને આપણે શું કહેવાય? તત્વનો અણુ કહેવાય. ક્લિયર થયું અહીંયા? તો આને શું કહેવાય? તત્વનો અણુ. એક જ સમૂહના એક જ પ્રકારના પરમાણુઓ ભેગા મળે છે અને શેની રચના કરે છે? અણુની. અને એ જ અણુને આપણે શું કહીએ છીએ? તત્વનો અણુ. હવે આપણે જોઈએ પરમાણુ એકતા. તત્વની પરમાણુ એકતા અથવા તો પરમાણ્વીય દળ. તો પરમાણુ એકતા કોને કહેવાય? તો પરમાણુ એકતાની વ્યાખ્યા આપી હોય તો કોઈ પરમાણુની સાથે જોડાઈ શકતા પરમાણુઓની સંખ્યાને પરમાણુ એકતા કહે છે. કોઈ પરમાણુઓની સાથે જોડાઈ શકતા કોઈ પરમાણુની સાથે જોડાઈ શકતા પરમાણુની સંખ્યાને પરમાણ્વીયતા કહે છે. કોઈ પરમાણુ સાથે કોઈ પરમાણુ જોડાય એટલે એ કેટલી સંખ્યામાં પરમાણુ અંદર જોડાય છે એ સંખ્યાને શું કહે છે? પરમાણ્વીયતા કહે છે. જેમ કે આર્ગોન લઈ લો, Ar. તો આની પરમાણ્વીયતા કેટલી છે? તો આને એક પરમાણ્વીયતા કહેવાય. ક્લિયર? આર્ગોન છે તો એને શું કહેવાય? એક પરમાણ્વીય અણુ. આની અંદર કેટલા અણુ છે? એક પરમાણ્વીય અણુ. હવે એ જ રીતે તમે હિલિયમ લઈ લો, He. તો હિલિયમની અંદર પણ શું થશે? એક જ પરમાણ્વીયતા.
एक परमाणुवीय अणु। आनी अंदर आर्गोन ए पण एक परमाणुय छे अने हीलियम तो एनी अंदर पण शुं छे एक ज परमाणु छे। हवे ए ज रीते आपणे ऑक्सिजन हमणां ऑक्सिजन लीधो ए ऑक्सिजननी चर्चा करीए। तो ऑक्सिजननी अंदर तमे जाणो छो कि ऑक्सिजन एटले O2 तो आनी अंदर O अने O बे O छे तो आनी परमाणुयता अणु केटला थई गया बे एक अने बे बे परमाणु जोड़ाई एक अणुनी रचना करता होय तो आने आपणे शुं कही शकीए अहींया बे परमाणुवीय अणु। आनी अंदर केटला परमाणुओ छे बे परमाणुवीय अणु। ए जे त्रीजुं उदाहरण लेवुं होय तो ओझोन ओझोन एटले O3 तो O O O त्रण O एकबीजा साथे जोड़ाय छे तो आनी परमाणुयता केटली थई गई तो त्रण परमाणुवीय अणु। आनी अंदर केटला अणु जोड़ायेला छे त्रण अने शेनी रचना करे छे O3 ની એટલે ઓઝોનની रचना करे छे। अहींया थोड़ुंक बेઝિક तमारुं ओझोन कई रीते बने छे एनी थोड़ी चर्चा करिए आपणे। ओझोन O3 आव्यो छे तो तमे जाणो छो कि पृथ्वीनुं जे पोपड़ुं छे आ जे पृथ्वी छे गोर एनी फरते ओझोन स्तर आवेलुं छे। ए ओझोन स्तर कई रीते रचाय छे तो पृथ्वीनी उपर जे सीधा पारजांबली किरणों आवे छे आ जे पृथ्वी छे तो सूर्यना किरणों ज्यारे अहींया आवे छे त्यारे ए सीधा जे पृथ्वीनी बहारनी अंदर जे ऑक्सिजन वायु छे एनी उपर ए पारजांबली किरणों पड़े छे एटले शुं करे छे ऑक्सिजनना अणुनुं विखंडन करे छे। एटले के ऑक्सिजननो O2 नो जे अणु छे एने तोड़ी नाखे छे। आ रीते O2 नो अणु होय तो एने तोड़ी नाखशे एटले एमांथी शुं थशे O+O। तो अहींया जे ऑक्सिजनना अणु जेना उपर पारजांबली किरण पड़े छे ए बधानी अंदर O+O एटले के जुदा जुदा ऑक्सिजनना अणुओ तूटी अने एक O अलग पड़ी जशे। हवे ए O छे ए जेना उपर पारजांबली किरण नथी पड्या ए O2 एटले के ऑक्सिजन वायु जे छे एनी साथे जोड़ाई जाय छे। एटले धारो के अहींया O2 छे ज्यां पारजांबली किरण पड्युं नथी तो एनी साथे आ विखंडित थयेलो कोई एक अणु जे छे ए O2 साथे एटले ऑक्सिजन साथे जोड़ाई जाय छे अने शुं बनावे छे O3 अने आ ज रीते ओझोननुं स्तर तैयार थाय छे। अने ओझोन ए आपणे शुं करे छे सूर्यना सीधा किरणों जे सूर्यमांथी आवता सीधा पारजांबली किरणों छे एनाथी शुं करे छे आपणे रक्षण आपे छे। अने जेना कारणे जो ए ओझोननुं स्तर न होय तो चामड़ी छे केन्सर छे एवी बीमारीओ थई शके छे। एटले के ओझोननुं स्तर छे ए आपणा माटे घणुं राहतनुं छे के घणुं सारुं एवुं छे के जेना कारणे आपणे आ बधा रोगोथी मुक्त थई शकीए छीए। एटले आ ओझोन O3 आ रीते ए रचाय छे। क्लियर थयुं? आ तो अणुनी वात हती O3 एटले आपणे चर्चा करी। नेक्स्ट आपणे जोईए हवे तत्वनो अणु बीजो छे संयोजननो अणु। तो संयोजनना अणुनी व्याख्या आपणे जोईए अने संयोजननो अणु कई रीते बने छे एनी चर्चा करीए। नेक्स्ट जोईए आपणे संयोजनना अणु। तो संयोजनना अणुनी व्याख्या आपी होय तो जुदा जुदा परमाणुओ एटले के जुदा जुदा तत्वोना परमाणुओ छे ए निश्चित प्रमाणमां जोड़ाय अने जे अणुनी रचना करे छे एने आपणे शुं कहीए छीए संयोजनना अणु। तत्वोना अणुनी अंदर शुं हतुं एक ज प्रकारना परमाणुओनो समूह हतो। अहींया शुं हशे जुदा जुदा तत्वोना परमाणुनो समूह एक निश्चित प्रमाणमां जोड़ाय अने जे अणुनी रचना करे छे एने आपणे शुं कहीए छीए संयोजनना अणु। तो संयोजनना अणुनी व्याख्या जुदा जुदा तत्वोना परमाणुओ एक निश्चित प्रमाणमां एकबीजा साथे जोड़ाय अने संयोजनना अणु बनावे छे। जुदा जुदा तत्वोना परमाणु एक निश्चित प्रमाणमां जोड़ाईने जे अणुनी रचना करे छे तेने संयोजनना अणु कहे
છે। જુદા જુદા તત્વોના પરમાણુ એક નિશ્ચિત પ્રમાણમાં જોડાઈને જે અણુની રચના કરે છે એને આપણે શું કહીએ છીએ? સંયોજનના અણુ। તો સંયોજનના અણુની અંદર એક સારું એવું ઉદાહરણ છે પાણીનો અણુ। સિમ્પલી તમે સમજી શકો એવો તો પાણીનો અણુ, તો પાણીનો અણુ એટલે કે H2O। તો આની અંદર શું થાય છે? હમણાં આપણે જોયું H એ બંને શેના સાથે જોડાય છે? O સાથે। એટલે આ જુદા જુદા તત્વો છે, એક આ H અને O એ બંને નિશ્ચિત પ્રમાણમાં, એટલે અહીંયા કેટલું ફોર્મ હશે? H/O નું દળ પ્રમાણમાં કેટલું હશે? તો 1/8। 1/8ના પ્રમાણમાં જોડાય અને શેના અણુની રચના કરે છે? પાણીના અણુની રચના કરે છે। એ જ રીતે આપણે કાર્બનનો અણુ જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ। તો આની અંદર પણ આ જ રચના થાય છે। સી કાર્બનનો એક અણુ, ઓક્સિજનના 2 અણુઓ હોય છે CO। તો આનું પ્રમાણ કેટલું હોય છે? 3/8। ઓનું કેટલું? 8 અને કાર્બનનું કેટલું? 3। તો આ રીતે સંયોજનના અણુ તૈયાર થાય છે। સંયોજનના અણુ તો જુદા જુદા તત્વોના પરમાણુ એક નિશ્ચિત પ્રમાણમાં જોડાય અને જે અણુની રચના કરે છે તેને શું કહે છે? સંયોજનના અણુ। ઉદાહરણ તરીકે પાણીનો અણુ છે H2O, તો હાઇડ્રોજનના 2 અણુઓ ઓક્સિજનના 1 અણુ સાથે જોડાઈ અને હાઇડ્રોજનના 2 પરમાણુઓ ઓક્સિજનના 1 પરમાણુ સાથે જોડાઈ અને આખો સંયોજન અણુ કયો બનાવે છે? H2O। સંયોજન અણુ એટલે જુદા જુદા તત્વોના અણુઓ ભેગા મળ્યા છે નિશ્ચિત પ્રમાણમાં। અહીંયા હાઇડ્રોજનની અંદર H2Oની અંદર 1/8ના ફોર્મમાં ભેગા મળીને બનાવે છે નિશ્ચિત પ્રમાણ, એટલે 1/8। અને જે અણુની રચના કરે છે H2O, આને શું કહેવાય? સંયોજનનો અણુ કહેવાય। ક્લિયર થયું અહીંયા સુધી? નેક્સ્ટ હવે આપણે જોઈએ આયનો એટલે શું? આયન કોને કહેવાય? હમણાં આપણે ચર્ચા કરી ધન વીજભાર અને ઋણ વીજભારિત, તો ચર્ચા કરીએ આપણે આયનો એટલે શું? તો તમે જાણો છો કે ધાતુઓ અને અધાતુઓ ભેગા મળી અને શેની રચના કરે છે? એક સંયોજન બનાવે છે। અને એક શું હોય છે? તો પરમાણુઓ। અને એ પરમાણુ પર શું રહે છે? પરમાણુ શું ધરાવે છે? વીજભાર ધરાવે છે। અને આવા વીજભારિત કણોને શું કહે છે? આયનો કહે છે। તો ધાતુઓ અને અધાતુઓ ભેગા મળી સંયોજન બનાવે છે। ધાતુ અને અધાતુ ભેગા મળીને શેની રચના કરે છે? સંયોજનની રચના કરે છે। અને તમે જાણો છો પરમાણુ પર શું રહેલું હોય છે? વીજભાર રહેલો હોય છે। પરમાણુ પર વીજભાર રહેલો હોય છે। અને એ જે વીજભાર છે એ વીજભારને શું કહે છે? આયનો કહે છે। એટલે આવા વીજભારિત કણોને, જે વીજભારિત પરમાણુ જે કહ્યું એવા વીજભારિત કણો જે છે એને શું કહે છે? આયનો કહે છે। આવા વીજભારિત કણોને આયનો કહે છે। જેમ કે ધન વીજભારિત કણ હોય, કોઈ કણ એવા હોય કે જેના પર ધન વીજભારિત હોય, તો ધન વીજભારિત કણ। બીજું છે ઋણ વીજભારિત કણ। તમે જાણો છો પ્લસ માઇનસ હોય, પ્લસ હોય તો ધન વીજભારિત કણ કહેવાય, ઋણ હોય માઇનસ હોય તો એને શું કહેવાય? ઋણ વીજભારિત કણ। તો આ જે ધન વીજભારિત કણ છે એવા કણોને ધન આયનો કહેવાય, અને જે ઋણ વીજભારિત કણ છે એને શું કહેવાય? ઋણ આયનો। જેમ કે મીઠાનો અણુ, તો એના વિશે આપણે જોયું તો Na+ અને Cl-, તો પ્લસ અને ધન ઋણ બંને ભેગા મળી અને શું બનાવે છે? મીઠાનો અણુ। તો Na+ અને બીજો શું હતો? Cl-। તો આ Na+ ઉપર જે પ્લસ છે ધન વીજભારિત કણ છે, આ કણ કેવો કહેવાય? ધન વીજભારિત। તો એ કયો આયન કહેવાશે? ધન આયન। તો Na+ ને આપણે શું કહેવાય? ધન આયન। અને જે Cl- ઉપર ઋણ વીજભારિત કણ છે આ રહ્યો Cl, તો એને શું કહેવાશે આપણે? ઋણ
આયન. ક્લિયર? તો ધન વીજભારિત કણ તો એને કહેવાય ધન આયન, ઋણ વીજભારિત કણ તો એને શું કહેવાય? ઋણ આયન. તો તમે આ વિશે જ્યારે વીજભારિત કણોની ચર્ચા કરી તો ઘણીવાર એવા અણુઓ અથવા તો પરમાણુ, તો ઘણીવાર કોઈ અણુ તૈયાર થતો હોય જેમ કે H2O, તો એવા અણુની અંદર શું થાય છે કે પરમાણુનો સમૂહ આયન તરીકે વર્તે છે. ત્યાં શું થાય છે? પરમાણુનો જે સમૂહ હોય છે એ શું કરે છે? આયન તરીકે, એટલે કે ધન આયન અને ઋણ આયન તરીકે એ વર્તે છે. તો અહીંયા લખું છું ઘણીવાર અણુમાં પરમાણુનો સમૂહ આયન તરીકે વર્તે છે. ઉદાહરણ તરીકે લેવું હોય તો ZnSO4, તો અહીંયા શું લખીએ આપણે? તો Zn+2 + SO4 -2. તો અહીંયા અણુમાં પરમાણુનો સમૂહ આયન તરીકે વર્તે છે, એટલે કે Zn પરમાણુ SO4 એ બંને માટે Zn+2 ધન આયન થઈ જશે, SO4 -2 તો એ શું થઈ જશે? ઋણ આયન. ક્લિયર થયું? તો આયનો વિશે ફરીવાર જોઈ લઈએ. તો ધાતુઓ અને અધાતુઓ ભેગા મળીને શેની રચના કરે છે? સંયોજનો બનાવે છે. પરમાણુ પર વીજભાર રહેલો હોય છે. કોઈ પણ પરમાણુ લઈ લો તો એના ઉપર કોઈ વીજભાર રહેલો હોય છે. આવા વીજભારિત કણો જે છે એમને શું કહે છે? આયન કહે છે. તો આયનની વ્યાખ્યા આપી હોય તો એવું કહી શકીએ કે પરમાણુ પર વીજભાર રહેલો હોય છે અને આ વીજભારિત કણોને શું કહે છે? આયનો કહે છે. તો જ્યારે ધન વીજભારિત કણ હોય, કોઈ કણ ધન વીજભારિત હોય તો એને શું કહેવાય? ધન આયન. કોઈ કણ ઋણ વીજભારિત હોય તો એને શું કહેવાશે? ઋણ આયન. તો ઉદાહરણ તરીકે Na+, તો Na+Cl-, મીઠાનો અણુ NaCl. તો સોડિયમ ક્લોરાઇડ છે, તો સોડિયમ એ શું છે? ધન આયન છે. અને ક્લોરાઇડ શું છે? Cl-, તો એને શું કહેવાય? ઋણ આયન. ઘણીવાર અણુમાં પરમાણુનો સમૂહ જે છે એ આયન તરીકે વર્તે છે. તો ZnSO4નું ઉદાહરણ હતું તો Zn+2 + SO4 -2. તો SO4 -2 એ શું છે? ઋણ આયન. Zn+2 એ શું છે? ધન આયન. ક્લિયર થયું? તો અહીંયા અણુ જે છે એ અણુ શું છે એ વિશેની આપણે ચર્ચા કરી. તો અહીંયા આજનો વિડીયો આપણે સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટરમાં આગળ વધીશું. થેન્ક યુ.